8 વાગે ગેટ આગળ એક બોર્ડ લખેલું હતું કે જેના કારણે કંપની નુકસાનમાં જઈ છે એને આપણે મારી નાખ્યો છે. આજે 10 વાગે એની લાશ દરેકે જોવાની અને પછી આપણે નવેસરથી સ્ટાર્ટઅપ કરીશું. બધા ખુશ હતા, બસ કાલથી આપણો પ્રોફિટ જ છે, આપણી કંપની આગળ જશે, પગાર વધશે એક્સેટ્રા. બધા જ વર્કરો લારે કરીએ જોઈએ. પેલી લાશ હતી ને એ લાશના પાસે જ હોય, આમ કરીને પહેલા તો હસતા હસતા જ હોય, પણ ત્યાં જઈને આમ દેખે ને પછી મોઢું આમ થઈ જાય અને પછી આમ કરીને જોઈએ બધા. મિત્રો, તમને ખબર છે કે એને જે જગ્યાએ લાશ મૂકી હતી ને જે કેબિનના અંદર, એના અંદર લાશ નહોતી પણ અરીસો હતો. શું હતું? અરીસો. સાહેબ, આપણું ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન, આના માટે કોઈ જવાબદાર નથી હોતું સાહેબ. જવાબદાર ફક્ત આપણે જ છીએ સાહેબ. ભગવાન ડાયરેક્ટ પૈસો નથી આપી શકતો ને સાહેબ, એટલા માટે કોઈ એક નિયતિ બનાવે છે, કોઈની એક નિમિત્ત બનાવે છે. બસ સાહેબ, આ ડિસ્ટ્રીબ્યુટરો અહીંયા જેટલા તમને આ બે